ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ. તો ભાઈ ફરી એકવાર બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો ભાઈ મિત્રો, તમારા બધાની સપોર્ટની જરૂર છે. તમે બધા સપોર્ટ કરો તો હું ડેલી બ્લોગ બનાવ. તમે મને સપોર્ટ નહીં કરતા ને એટલે મને મન જ નહીં થતું કે હું વિડીયો બનાવ. પણ હવે બનાવીશ તમારા માટે સ્પેશિયલી. જ્યાં પણ જઈશ, જે પણ કરીશ, મતલબ હરીશ ફરીશ બધું તમને બતાવીશ. તો ચલો ફટાફટ, આજે અમારે જવાનું છે મહેસાણા. અને મહેસાણા એ માટે જવાનું છે કે ભાઈ અમારે મસ્ત એક બિઝનેસ નાનો એવો ચાલુ કરવાનો છે. તો એની બધી દોડાદોડ કરી રહી છું. તો એ બિઝનેસમાં હું ખૂબ આગળ વધું એવી તમે બસ દુઆ કરજો. બીજું મને કંઈ જ જોતું નથી. તો ફટાફટ કામ પતાય ને હું ને હર્ષિલ બેવ રેડી થઈ જઈએ અને પછી અમે જઈએ મહેસાણા. થઈ ગઈ તૈયાર? હા, હું તૈયાર થઈ ગઈ મહેસાણા જવા માટે. તમે તૈયાર થઈ ગયા? હા. ચલો ફટાફટ નીકળી આવો, મોડું થાય છે. કેટલા વાગ્યા? 11 ઉપર થયું. ચલો ફટાફટ. 11:30. 11:30 થઈ ગયા. તો ચલો ભાઈ, 11:30 થઈ ગયા. અમે જઈએ મહેસાણા. અમે જ્યાં મહેસાણા જ્યાં ફરશું ત્યાં તમને ફરાઈશું. હું રેડી થઈ ગઈ ને તો જો મારા હર્ષિલ પાછા બેસી ગયા. શું વિચાર છે તમારો? વિચાર નહીં જવાનો? પછી મારા હર્ષિલની તબિયત ખરાબ થઈ ગઈ છે. રાતે મારા હર્ષિલને બહુ તાવ હતો. નહીં હર્ષિલ? ગરમ લાય જેવા હતા. પછી મેં ઉઠાડીને દવા પીવડાવી ને ત્યારે હવે સારું છે. નહીં હર્ષિલ? મૂડ તો છે ને? તબિયત સારી છે ને? તો ચલો ભાઈ, મારા હર્ષિલની તબિયત થોડી થોડી સારી છે. એના ઉપરથી દેખાય જ છે મને. તો અમે જઈએ હવે ફટાફટ. ત્યાં સુધી બનાવો. કોણ છે? ફાઇનલી હવે મહેસાણા પહોંચ્યા અને અમારે જે વસ્તુ લેવાની છે તો અમે આવ્યા છીએ ડીઓ ડેમ. જોઈએ ડીઓ ડેમમાં અમને જોઈતી વસ્તુ મળે છે કે નહીં મળતી. અમારે જોતું હતું એ તો અમને નથી મળ્યું અહીંયા. હવે અમે કશે બીજે તપાસ કરીશું. આજે આખું મહેસાણા ફરવું છે નહીં હર્ષિલ? પણ ગોતીને રહેવું છે બધું માલ સામાન અમારે જે લેવાનો છે. તો ચલો હવે ગોતીએ, કોકને પૂછીએ કે ક્યાં આવ્યું છે. લઈને આવ્યા જો. હા, આયા ને. તો ભાઈ અમે આવ્યા છે મહેસાણા. હવે તો બધું સામાન ને બામાન મળે ને એની શોધમાં આવ્યા હતા. પણ કઈ થયું નહીં. નહીં હર્ષિલ? મહેસાણા પણ કાં હું મળે એ જ નહીં. બીજું હા, જબરજસ્તી બધું ખવડાવે છે. પોતાના ખાવા માટે ને અમને ખવડાવી રહ્યા છો. બસ એક જ દિવસ અમને વધારે નહીં ખાવું ના અહીં ખાવું. અમને તો અમે ઝાડા થઈ ગયા. બીજા તબિયત જ નહીં હારી અમારે. લાવા મૂકી દઉં. કઈ તબિયતથી ના કરશો. આવા ને આવા છે અમારા મમ્મી. શું કરવાના? ખવડાવે છે કડાઈ. ભાઈ મારા હર્ષની તબિયત હજી થોડી સારી નથી લાગતી. અમે મહેસાણા આવ્યા તે જો થોડા આડા પડ્યા છે અને મમ્મી દવા આપી રહ્યા છે એમને. બધું દવા પી લો તો થોડું સારું રહે એટલા માટે. કારણ કે હજુ અમારે વડનગર પાછું જવાનું છે. નહીં હર્ષિલ? દવા પી લો એટલે સારું લાગે. તો અમારા મમ્મી દવા લઈ આવ્યા છે. દવા પી પછી અમે નીકળીએ વડનગર. વિડીયો બનાવીએ. હા, મમ્મી તો વિડીયો બનાવીએ. એ વિડીયો બધા વિડીયો બનાવે. અમારે તો બધા એવા જ છે વિડીયો બનાવે એવા જ. અમે તો આવ્યા ને વડનગર આવ્યા. મારા સાસુ બિચારા તો બાજરી બી કહેતા હતા કે બાજરી કાઢી લેવા નવી. ચલો ગાઈસ, અમે નીકળી ગયા છે ને હવે અમે જઈ રહ્યા છે વડનગર. તો મારા હર્ષિલને નજર લાગી હતી એટલે મમ્મી નજર ઉતારે છે. એટલે હર્ષિલની નજર બી ઉતારી દીધી અમે લોકે. એટલે હવે એમને થોડું રાહત રહેશે. તો ચલો મળીએ હવે વડનગર. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને અમારા હર્ષિલ ઊંઘી ગયા છે. હજુ એમને સારું નથી લાગતું. નહીં લાગતું સારું? હે? દવાખાને જવું? હે? તો ભાઈ એમને હજુ સારું જોઈએ છે. સાંજ સુધી સારું ના થાય તો દવાખાને લઈ જઈશું. હે ને? આવશે ને દવાખાને? હે? સારું, તો ચલો એમને થોડી વાર આરામ કરવા દઈએ. હું બી થોડો આરામ કરી લઉં પછી ઉઠીએ. અત્યારે વાગ્યા છે
3:30. તો ભાઈ ગાઈસ હું અને પ્રિયાંશી નીકળી ગયા છે બજારમાં. કાલે મારા યશની બર્થડે છે એટલા માટે એના માટે ચોકલેટ ને બધું લેવા જઈ રહ્યા છે. કેક તો કાલે સાંજે લાવીશું, તો આપણે કાલે બધા એની બર્થડે ઉજવવાની છે. મસ્ત બ્લોગ બનાવીશ કાલે એની બર્થડેનો. હું અત્યારે તે હોસ્ટેલમાં છે, કાલે આવશે મારો છોકરો ઘરે, પછી એને સરપ્રાઈઝ આપવાની છે. તો ચલો ફટાફટ એના માટે ચોકલેટ ને બધું બજારમાંથી લઈ લઈએ. નહીં પ્રાચુડી? પ્રાચુડી નહીં, પ્રિયાંશી. અમે ચોકલેટ લઈ લીધી છે, મસ્ત ચોકલેટ લીધી છે. છોકરો ડીકીમાં મૂકી દે ને પકડી ના વાંધો નહીં. ચલો હવે કંઈ ખાવું, મને તો ભૂખ લાગી. પાણીપુરી કહેતા ને કે અમે પાણીપુરી ખાધી એમ. ફાઇનલી અમે બધું લઈ લીધું છે ને હવે અમને ઈચ્છા થઈ છે પાણીપુરી ખાવાની, તો અમે ખાવા ઊભા છે પાણીપુરી. અહીંયા વડનગરમાં જ્યાં જ્યાં અમન ભાવે ને પાણીપુરીવાળા બધા બંધ કરી નાખ્યું છે. ના બધા ચાલુ છે. આ બધા બંધ કરી નાખ્યું લ્યા પેલી બબાલ થઈ ગઈ એટલે. સારું હેડો. ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગઈ છું અને હર્ષિલ માટે આ દવા લાવી હતી. આ અડધી લેવાની 3 ટાઈમ. આ લોપામેન એક આખી લેવાની. લોપામેન આ બે અડધી લઈ લો. તો ભાઈ ગાઈસ અમારા હર્ષિલ એમ કહે છે કે આ નકલી આવે ડેરીની જોઈએ હવે અસલી છે કે નકલી. જો એવું હશે તો હું ચેન્જ કરાવી દઈશ. હે ચાલે? જોઈ લો ને અહીંયાથી આવી અહીંયા આ જો અહીંયાથી કાઢો ને તારે. એ કહે છે પ્રાચી કહે છે નકલી આવે. નહીં નકલી આવું ઓગળેલી ને. હે ફ્રીજમાં મૂકી દો ના હોય તો ચલો ગાઈસ હું ફ્રીજમાં મૂકી દઉં. ઓગળી બોગળી જાય તો ડેરીની અડધી જ લેજો એ. મારા હર્ષિલ દવા લઈ રહ્યા છે. દવાખાને આવવાનું કીધું તો ના પાડી દીધી. ચલો ભાઈ તો એમને પાણી આપીએ, દવા પી લે, ત્યાં સુધી આપણે કંઈક રસોઈની તૈયારી કરીએ. બેટા બાય બાય. શું બનાવે જમવામાં? જમવામાં આજે તમારી તબિયત નહીં સારી એટલે મેથી લીધી છે, મેથીના થેપલા, અને તમારા માટે દૂધ બનાવીશ, મારા માટે ચા બનાવીશ. મેથીના થેપલા બનાવવાની તૈયારી કરી રહી છું. તમારે બીજું કંઈ ખાવું છે તો તમે દૂધ ખાશો ને અંદર. ભાઈ ગાઈસ અમારા થેપલા બની ગયા છે અને અમે ખાવા પણ બેસી ગયા છે. ચાય અને થેપલા, ડુંગળીનું શાક. હર્ષિલ શું બનાવ્યું બતાવો ને, લાવો. એ પિઝા બનાવ્યા પણ આ તો બળી ગયા. શું છે? પેલું પતલું આવે ને મળી જા. ખાઓ હવે એવા બળેલા. તમારા હર્ષિલે પિઝા શું થેપલે પિઝા બનાવ્યા પણ બળી ગયા. મેં બહુ પતલા બનાવ્યા હતા એટલા માટે બળી ગયા. તમારે જાડા થેપલા જોઈએ તો સરસ બને. કંઈ હવે ખાશે મારા હર્ષિલ બળેલા. તો ભાઈ મસ્ત જમી કરીને અમે મસ્ત વાસણ ઘસીને કામ પતાવી દીધું છે. અને હર્ષિલ તમે શું કરી રહ્યા છો હવે? તે ગરમ પાણી મૂકો. તો ભાઈ અમારા હર્ષિલ જઈ રહ્યા છે નાવા, કારણ કે એમને તાવ આવે છે એટલા માટે. તો ગરમ પાણી મૂકશે. ચલો ભાઈ હવે અમે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી સૂઈ જઈશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ અહીંયા પતાવું છું. કાલે ફરી મળશે એક નવા બ્લોગ સાથે, એક નવા દિવસ સાથે.